દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો કે જ્યાં ખંભાળિયા પંથકમાં મહિલાને શ્વાને કરી ઘાયલ કે જ્યાં ગોઈજ ગામના વિલીબેન નામના જે પ્રૌઢ મહિલા હતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે। આંગળીમાં અને ગાલના ભાગે કરડતા થયા હતા ઘાયલ, જ્યાં ઈજાગ્રસ્ત મહિલાને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યાં રખડતા શ્વાનના આતંકનો ભોગ બની છે આ મહિલા કે જ્યાં આ મહિલા સહિત અનેક લોકો પણ જેનો ભોગ બની રહ્યા છે। ત્યારે શ્વાનનું ખસીકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। તો ગુજરાતમાં ઠેર ઠેર શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। એક બાજુ હાઈકોર્ટે પણ આદેશ આપ્યા છે કે શ્વાન જે છે આ શ્વાનનું ખસીકરણ કરવામાં આવે, ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જે શ્વાન કરડવાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને એનાથી અનેક લોકોના જીવ જઈ રહ્યા છે। તો ક્યાંક સુરત હોય, રાજકોટ હોય કે દ્વારકા હોય, ઠેર ઠેર શ્વાન કરડવાની ઘટનાઓ બની રહી છે। હાઈકોર્ટે પણ આદેશ કર્યા છે કે શ્વાનનું ખસીકરણ કરવામાં આવે, અને આમ છતાં આવી ઘટનાઓ જે બની રહી છે તો ક્યાંક ને ક્યાંક જે તંત્ર સામે પણ સવાલ ઊભા થાય છે કે આખરે શ્વાનનું ખસીકરણ કેમ કરવામાં નથી આવતું। હાઈકોર્ટે આદેશ આપ્યા છતાં પણ શ્વાનનું ખસીકરણ કરવામાં નથી આવતું, અને જેનો ભોગ માસૂમ લોકો બની રહ્યા છે, અને ઠેર ઠેર શ્વાન કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। સુરત હોય, રાજકોટ હોય કે દેવભૂમિ દ્વારકા હોય, ઠેર ઠેર અવારનવાર રોજે રોજ શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેનાથી જે માસૂમ લોકોના જીવ જઈ રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક તંત્ર પણ બેજવાબદાર છે આના માટે। વધુ એક કિસ્સો જે છે દેવભૂમિ દ્વારકામાં આવ્યો કે જ્યાં દ્વારકા જિલ્લાના કે શ્વાનનો આતંક જે છે ત્યાં ખંભાળિયા પંથકમાં મહિલા જે છે આ મહિલાને શ્વાને ઘાયલ કરી હતી, જ્યાં ગોઈજ ગામની જે વિલીબેન નામની પ્રૌઢ મહિલા છે આ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। તેમને આંગળી અને ગાલના ભાગે જે શ્વાને બચકા ભર્યા હતા અને ઇજાગ્રસ્ત થતા તેઓને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો આખરે તંત્ર દ્વારા ક્યારે શ્વાનનું ખસીકરણ કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન।